નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। માલપુરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। મોડાસા એસટી ડેપો હેઠળ આવતા માલપુર બસ સ્ટેન્ડ અને તેની બસોમાં હવે સ્વચ્છતા જાળવવી એ માત્ર નૈતિક જવાબદારી જ નહીં પણ એક કડક નિયમ બની ગયો છે। ડેપો પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલી નવી સૂચનાઓ અનુસાર જો કોઈ બસ સ્ટેન્ડ પરિસર કે બસની અંદર ગંદકી કરતા જણાશે તો તેની સામે કડક વલણ અપનાવવામાં આવશે। મુસાફરોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તમામ પ્રકારનો કચરો માત્ર ડસ્ટબિનમાં જ નાખવાનો રહેશે। બસ સ્ટેન્ડ કે બસમાં ગમે ત્યાં કચરો ફેંકવો અથવા પાન મસાલા ખાઈને પિચકારી મારવી એ હવે શિક્ષાપાત્ર ગુનો ગણાશે। જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તેની પાસેથી વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે।